વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર તમારું સ્વાગત છે. ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર ધોરણ 9ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે તે અભ્યાસક્રમ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે ખૂબ જ સરળ પાઠો અહીં આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ. ત્યાર પછી આપણે ભૂમિતિના અને રસાયણ વિજ્ઞાનના પાઠો પણ ચલાવવાના છે. તે પાઠો ચલાવ્યા પછી આપણે અહીં ઈ લર્નિંગ ગુજરાતની અંદર એક ચેનલની અંદર એક એક્ઝામ ગોઠવશું. તે એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કોઈપણ જાતની ડિફિકલ્ટી હોય તો તેનું સોલ્યુશન પણ મળી શકે છે અને તમે જાતે કેટલી તૈયારી કરી શકો છો તેનું તમને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે છે. તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર પ્રકરણ 15ની અંદર આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો પ્રશ્ન નંબર 51, મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો અથવા તો સંયુક્ત મત્સ્ય કલ્ચર વિશે નોંધ લખો. તો મિશ્ર મત્સ્ય સંવર્ધન એટલે શું? મત્સ્ય સંવર્ધન એટલે કે માછલીઓનો આપણે જે ઉછેર કરીએ છીએ તેને મત્સ્ય સંવર્ધન કહીએ છીએ. તો મિશ્ર એટલે શું? મિશ્ર એટલે કે એક જ કૃત્રિમ તળાવની અંદર અથવા તો કૃત્રિમ સ્થાનની અંદર 3, 4, 5, 6 એવી અલગ અલગ જાતિની માછલીઓનો ઉછેર કરવાની પદ્ધતિને શું કહેવાય છે? મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ કહેવાય છે. તેના કારણે ઘણા બધા ફાયદાઓ થાય છે. તે ફાયદાઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો સારા પ્રમાણમાં માછલીઓનો ઉછેર કરીને વધારે ગુણકારીવાળી માછલીઓ મેળવી શકાય છે. તો મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિથી વધુ મત્સ્ય સંવર્ધન કરવું એટલે કે ઉત્પન્ન કરીને અથવા તો તેમની અંદર પ્રજનન સ્ત્રાવતા ઉત્પન્ન કરીને વધારે માછલીઓ મળી શકે છે અને ગુણકારી માછલીઓ પણ ઉત્પન્ન કરી શકાય છે. મત્સ્ય સંવર્ધન કરી શકાય છે. મિશ્ર કે સંયુક્ત મત્સ્ય સંવર્ધનમાં દેશી અને આયાતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. દેશી એટલે કે આપણા ભારત દેશની અંદર જે માછલીઓનો ઉછેર થતો હોય છે તેને દેશી કહેવાય છે. આયાતી એટલે કે અન્ય રાજ્યોની અંદરથી અથવા તો અન્ય દેશની અંદરથી અલગ અલગ માછલીઓને આપણે મંગાવીને તેઓનો ઉછેર કરતા હોઈએ તેને શું કહેવાય છે? આયાતી માછલીઓ કહી શકાય છે. તો આ ઉછેર પદ્ધતિમાં એક જ તળાવની અંદર માછલીઓની 5 અથવા 6 જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આહાર માટે પ્રતિસ્પર્ધી ન કરતી એટલે એક જ જાતનો ખોરાક જો બધી જ માછલીઓ ખોરાકમાં ઉપયોગ કરતી હોય તો ત્યાં ગાડી પ્રતિસ્પર્ધી રહે છે, પરંતુ પ્રતિસ્પર્ધી ન રહે એવી અલગ અલગ માછલીઓ અલગ અલગ ખોરાકનો ઉપયોગ કરે અને જે સ્થાનમાં ઉછેર કરવામાં આવે છે તેમાં રહેલ દરેકે દરેક ખોરાકનો તે ઉપયોગ કરી શકે, જેને કારણે તે જળાશય પણ કેવું રહે છે? સ્વચ્છ રહી શકે છે. અથવા જુદો આહાર હોય તેવી માછલીઓને પસંદ કરવામાં આવે છે. આના પરિણામ રૂપે તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો શું થાય છે? ઉપયોગ થાય. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કુદરતી તળાવ હોય કે કૃત્રિમ તળાવ હોય એની અંદર અલગ અલગ વનસ્પતિ ઉગતી હોય છે, અલગ અલગ તેમાં કીટકો હોય છે. તો દરેકે દરેકનો ઉપયોગ થઈ શકે તેવો આપણે આગ્રહ રાખીએ છીએ. કેટલા મત્સ્ય તળાવની સપાટીના વિસ્તારમાંથી રોહુ, તળાવના પાણીના મધ્ય વિસ્તારમાંથી, જ્યારે મૃગલ અને કોમર્સ કાર્પ તળાવના તળિયેથી આહાર ગ્રહણ કરે છે. ગ્રાસ કાય નિંદામણનો આહાર તરીકે ઉપયોગ કરે છે. આ બધી મત્સ્ય એકબીજા સાથે કોઈપણ જાતની સ્પર્ધા કર્યા વગર આહાર મેળવતી હોવાથી તળાવમાં મત્સ્યનું પ્રમાણ વધે છે. તળાવમાં મત્સ્યનું પ્રમાણ પણ વધે છે અને સાથે સાથે તળાવની અંદર જે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળતી હોય તેનો પણ મત્સ્ય વડે ખોરાકમાં ઉપયોગ થઈ જવાથી તેની પણ સ્વચ્છતા રહે છે. તો કેટલીક આકૃતિઓ વિદ્યાર્થી મિત્રો આપણા પુસ્તકની અંદર આપેલી છે. કટલા, ગ્રાસ કાર્ય, રોહુ, કોમન કાર્પ, મૃગલ, સિલ્વર કાય, આ બધી માછલીઓ જે ખરી તેમાંથી કેટલીક માછલીઓ જે આપણે ભારત દેશની અંદર મળી રહે છે, જ્યારે કેટલીક માછલીઓ અન્ય દેશમાંથી શું કરવી પડતી હોય છે? આપણે આયાત કરવી પડતી હોય છે, મંગાવવી પડતી હોય છે અને તેનો ઉછેર આપણે કરીએ છીએ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 22, મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા અને તેનું સમાધાન હલ સમજાવો. તો પહેલાં આપણે જોવાનું છે તેની સમસ્યા વિશે કે મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા શું છે.
તો મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં પસંદ કરાતી માછલીઓ પૈકી કેટલીક માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે છે. બાકીની ઋતુની અંદર તે પ્રજનન કરી શકતી નથી. માટે અન્ય ઋતુની અંદર જો તે પ્રજનન ન કરી શકતી હોય તો તેને કારણે તેની નવી ઓલાદો એટલે કે નવી જાતો મળવી આપણને કેવી પડે છે? મુશ્કેલ પડે છે. તો મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભો પ્રાપ્ત ન હોવા એ એક ગંભીર સમસ્યા છે. કારણ કે દેશી જાત માટે મત્સ્ય ડીંભ લેવામાં આવે છે તો તે અન્ય જાતિના ડીંભો સાથે ભળી જઈ શકે છે. કારણ કે વર્ષા ઋતુની અંદર જ જો તે પ્રજનનનો તેનો સમયગાળો હોય તો તે અન્ય ઋતુમાં પ્રજનન ન કરી શકતી હોય તો તેને કારણે શું પ્રોબ્લેમ આવે છે કે તે જ માછલીની નવી સંતતિ આપણને મળવી અન્ય ઋતુમાં મુશ્કેલ હોય છે અને તેના ડીંભો પણ આપણને પ્રાપ્ત થતા નથી, જેને કારણે અન્ય માછલીના ગુણધર્મો પણ નવા ડીંભ ન મળવાને કારણે શક્ય બની શકે નહીં. સમસ્યાનો હલ કે સમાધાન. તળાવમાં અંતઃસ્ત્રાવના ઉપયોગ દ્વારા માછલીઓનું સંવર્ધન કરવામાં આવે ત્યારે શુદ્ધ માછલીના ડીંભ ઇચ્છિત પ્રમાણમાં મળી શકે છે. એટલે કે અંતઃસ્ત્રાવની મદદથી જે માછલીઓ અન્ય ઋતુની અંદર પણ પ્રજનન કરવા માટે શું થઈ શકે છે? પ્રેરાઈ શકે છે અને અન્ય ઋતુની અંદર પણ તે પ્રજનન કરીને તેની જાતનું શું કરી શકાય છે? સંવર્ધન કરી શકાય છે અથવા તો મેળવી શકાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, આપણે પુસ્તકની અંદર જે પ્રશ્નો આપેલા છે તેની સામાન્ય માહિતી મેળવવાની છે, જે આપણે મેળવી ચૂકેલા છે, અભ્યાસ કરી ચૂકેલા છીએ, છતાં પણ અહીં ગાડી આપણે તેનો શું કરીશું? અભ્યાસ. માછલીઓ કેવી રીતે મેળવાય છે? માછલીઓ બે રીતે મેળવાય છે. એક તો પ્રાકૃતિક સ્ત્રોતમાંથી માછલી પકડીને. પ્રાકૃતિક સ્ત્રોત એટલે શું? પ્રાકૃતિક સ્ત્રોત એટલે કે વિદ્યાર્થી મિત્રો મીઠા પાણીના નદી છે, તળાવ છે, સરોવરો છે, સમુદ્ર છે ખારા પાણીનું, તેની અંદરથી જે માછલી મેળવવામાં આપણને આવે છે તેને શું કહેવાય છે? પ્રાકૃતિક સ્ત્રોત કહેવાય. ત્યારે મત્સ્યપાલન માછલીનું સંવર્ધન કરીને મેળવાય. તો મત્સ્યપાલન એટલે કે જેની અંદર તળાવ હોય છે પરંતુ તે માનવ નિર્મિત હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, માનવ નિર્મિત હોય છે કે જમીનના અમુક ભાગની અંદર ખોદકામ કરીને તળાવો બનાવવામાં આવતા હોય અને તે તળાવોની અંદર માછલીઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય, તેનો ઉછેર કરવામાં આવતું હોય તો તેને શું કહેવાય છે? મત્સ્યપાલન કહેવાય છે. તો તે મત્સ્યપાલનની મદદથી આપણને કૃત્રિમ રીતે, પહેલું હતું કુદરતી રીતે, જ્યારે આ હતું કૃત્રિમ રીતે માછલીઓનો શું કરવામાં આવે છે? ઉછેર કરવામાં આવે છે. મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં શું લાભ છે? મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભ. તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે. દરિયો હોય, સમુદ્ર હોય કે કોઈ પણ સ્થાન હોય તેની અંદર અલગ અલગ વનસ્પતિ અને અલગ અલગ જીવજંતુઓ હોય છે. તો તે દરેકે દરેક ભાગનો શું થઈ શકે છે? ખોરાકમાં ઉપયોગ થઈ શકે છે, જેને કારણે તે જળાશયો કેવા રહી શકે છે? શુદ્ધ રહી શકે છે. અને શુદ્ધતાની સાથે સાથે દરેકે દરેક ભાગની અંદર અલગ અલગ માછલીઓ વડે અલગ અલગ ખોરાકનો ઉપયોગ થતો હોવાથી તેઓ વચ્ચે શું નથી રહેતું? પ્રતિસ્પર્ધા નથી રહેતું. પ્રતિસ્પર્ધા ન રહેવાને કારણે તેઓ વચ્ચે એક સમન્વય જળવાઈ રહે છે. જે સમન્વય જળવાઈ રહેવાને કારણે માછલીનો નાશ કરી શકતી નથી અથવા તો કરતી નથી. તેને કારણે મોટો ફાયદો થાય છે. એક સાથે એક અથવા તો અલગ અલગ માછલીઓ એક સાથે એક જ તળાવમાં 5 અથવા 6 મત્સ્ય જાતિઓનું સંવર્ધન કરી શકાય છે. આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે. આહાર માટે શું નથી વિદ્યાર્થી મિત્રો? સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં શું થાય છે? વધારો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિ આવે છે નાની એવી, જે આપણે વ્યવહારની અંદર પણ સમજી શકીએ છીએ. માછલીઓના પ્રજનન કાળમાં અલગ અલગ માછલીઓનો પ્રજનન સમયગાળો કેવો હોય છે? અલગ અલગ હોય છે. કેટલીક માછલીઓ ચોમાસાની અંદર જ પ્રજનન કરી શકે છે, જ્યારે કેટલીક માછલીઓ 12 માસ અલગ અલગ ઋતુની અંદર પણ પ્રજનન ક્ષમતા હોય છે. માછલીઓના પ્રજનન કાળમાં મત્સ્ય ખેતરની મુલાકાત લો
અને નીચે લખેલા સ્થાનોનું શું કરો? અવલોકન. તળાવોના પ્રકાર, ખેતરમાં ફાર્મમાં સંયુક્ત આહારમાં આવેલા તત્વો. જાણો કે ખેતરના મત્સ્ય ઉત્પાદનની ક્ષમતા શું છે? ખેતરના મત્સ્ય ઉત્પાદનની ક્ષમતા વધારે છે. મત્સ્ય ખેતર સામાન્ય રીતે તળાવમાં મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિથી કરવામાં આવે છે. ખેતરમાં એટલે કે જે જગ્યાએ કૃત્રિમ તળાવો બનાવેલા હોય તેની વાત કરેલી છે, તેના સ્થાન. બાકી આપણે જે ખેતરની અંદર અન્ય અનાજ ઉગાડીએ છીએ ત્યાં આગળ મત્સ્ય સંવર્ધન થઈ શકતું નથી, તે આપણે સારી રીતે જાણીએ છીએ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 55. ટૂંકનોંધ લખો છે મધમાખી ઉછેર. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે શેના વિશે અભ્યાસ કરતા હતા? અલગ અલગ પ્રાણીઓ વિશે અભ્યાસ કર્યો, ખેતીવાડી વિશે અભ્યાસ કર્યો, પાક વિશે અભ્યાસ કર્યો, મિશ્ર પાક વિશે કર્યો, મિશ્ર મત્સ્ય ઉછેર વિશે ભાગ કર્યો, મરઘાની જાતિઓ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે અભ્યાસ કરવાનો છે મધમાખી ઉછેર. તો મધમાખી પણ એક જાતનું શું છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ ઉપયોગી ઘટક આપણા જીવનની અંદર જોડાયેલું છે. મધનો ઉપયોગ અને અથવા તો મધપૂડાનો ઉપયોગ દવાની અંદર થઈ રહ્યો છે, અથવા તો તેને ખોરાકમાં પણ આપણે લઈએ છીએ. એટલે કે મધમાખી ઉછેર પણ એક જાતની ખેતી છે. તે ખેડૂતો તેની સાથે સાથે એટલે કે ખેતીવાડીની સાથે સાથે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવીને પણ તે પોતાની આજીવિકાને શું કરે છે? આગળ ધપાવે છે. મધમાખી ઉછેર કે મધુમક્ષિકા પાલન ઉદ્યોગને ખેડૂતોએ ખેતી ઉદ્યોગ તરીકે અપનાવેલો છે. ખેતી ઉદ્યોગ તરીકે એટલે કે જે ખેતી કરી રહ્યા છે તેની સાથે પણ કરે છે, અથવા તો માત્ર ને માત્ર મધમાખી ઉછેરનો પણ તે ઉપયોગ કરીને પોતાની આજીવિકા પૂરી પાડે છે. આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીના મધપૂડા મીણનો ખૂબ જ સારો સ્ત્રોત છે એટલે કે મધપૂડા સારા એવા પ્રમાણમાં મળે છે, અને તે મધપૂડાનો ઉપયોગ મધ અને તે મધપૂડાની અંદરથી નીકળતું મીણ તેનો ઉપયોગ શેની અંદર થાય છે? આપણે ઔષધિ તરીકે એટલે કે દવા તરીકે તેનો ઉપયોગ થાય છે. મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવા માટે થાય છે. આથી મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછા રોકાણે વધારાની આવક મેળવવાનો સ્ત્રોત છે. વધારાની આવક એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે દરેક ખેડૂતો પોતપોતાની ખેતીવાડીની સાથે અલગ અલગ પ્રવૃત્તિ તો કરતા જ હોય છે. જેવી કે ખેતીવાડીની સાથે પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે, ગાય ભેંસ બકરા પાળતા હોય છે, તેની સાથે સાથે મરઘીઓનો ઉછેર કરતા હોય છે, તો તેની સાથે સાથે તે મત્સ્ય ઉછેર પણ કરી શકતા હોય છે. પણ સાથે સાથે તે મત્સ્ય ઉછેર જે જગ્યાએ શક્ય ન હોય તો એવી જગ્યાએ જો વ્યવસ્થિત વ્યવસ્થા હોય તો ત્યાં આગળ મધુમક્ખી પાલન પણ કરીને ત્યાં આગળ શું કરી શકે છે? સારા પ્રમાણમાં તે વ્યવસાય કરી શકે. વ્યવસાયિક રીતે મધ ઉત્પાદન માટે મધમાખીની કેટલીક દેશી જાતિઓ નીચે મુજબ છે. એપિસ સિરાના ઇન્ડિકા, સામાન્ય ભારતીય મધમાખી, એપિસ ડોર્સાટા જે પર્વતીય મધમાખી જે પર્વતીય વિસ્તારોની અંદર જોઈ શકાય છે, એપિસ ફ્લોરી જે લિટલ મધમાખી એટલે કે નાની મધમાખીઓ જોવા મળે છે, ઇટાલિયન મધમાખીની જાત એપિસ મેલિફેરામાંથી પણ વધુ મધ એટલે કે 50 થી 200 કિલોગ્રામ પ્રતિ યર મેળવવામાં આવતું હોય છે. તો આવી રીતે મધુમક્ષિકા પાલન વડે સારા પ્રમાણમાં મધ મેળવીને મધ ઉત્પન્ન કરીને સારા પ્રમાણની અંદર મધમાખીને એટલે કે ખેતી ઉદ્યોગની સાથે સાથે તે અન્ય વ્યવસાય પણ થઈ શકે છે. તો વ્યવસાયિક મધ ઉત્પાદનમાં વ્યવસાયિક એટલે શું? વ્યવસાયિક એટલે કે ખેતીવાડીની ઉત્પન્ન થતો પાક તેની મદદથી બાબત જે આવક મેળવી શકાય છે તેને વ્યવસાયિક કહી શકાય છે. તો વ્યવસાયિક મધ ઉત્પાદનમાં એટલે કે ધંધા માટે કે જેને કારણે ખેડૂતો પાકની સાથે સાથે અન્ય ઉદ્યોગ કરીને એટલે કે મધમાખી ઉછેર કેન્દ્ર કરીને તે શું કરી શકે છે? પોતાની આજીવિકા પૂરી કરવા માટે અન્ય ઉત્પાદન મેળવીને તે પોતાની આવકમાં શું કરી શકે છે? વધારો. વ્યવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીનો સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે. તેઓ ડંખ ઓછા મારે છે, જેને કારણે મનુષ્ય જે મધુમક્ષિકા પાલન સાથે જોડાયેલો છે તેને નુકસાન કેવું કરે છે? ઓછો. તેઓના નિર્ધારિત મધપૂડામાં ઘણા સમય સુધી રહે છે. પ્રજનન તીવ્રતાથી કરે છે.
પ્રજનનની જેમની જે ઝડપ ખરી તેનું પ્રમાણ કેવું હોય છે, ઓછા સમયની અંદર પ્રજનનની ક્ષમતા તેનામાં કેવી છે, વધારે. તેમજ તેમની મધ એકત્રિત કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે. વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા, જેને નાના એવા બગીચા કહી શકાય, કે મધમાખી ફાર્મ, જે મોટા પ્રમાણમાં વિકાસ કરી શકે છે, તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 56 જોવાનો છે, જે ઇન્ડેક્સની અંદર એટલે કે પાઠ્યપુસ્તકની અંદર તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયા ઐચ્છિક લક્ષણો હોય છે. તેમાં 2 પ્રકારના ઐચ્છિક લક્ષણો મહત્ત્વના છે. પહેલું લક્ષણ તો એ છે કે ઓછા સમયની અંદર પ્રજનન ક્ષમતા તેની વધવી જોઈએ અને તે મધુમાખી વડે તેમ વધારે પ્રમાણમાં મધ પ્રાપ્ત થવો જોઈએ. અને ત્રીજું આવે છે કે તેની ડંખ મારવા ઓછા હોવા જોઈએ, જેને કારણે જે મધુમક્ષિકા પાલન સાથે જે વ્યક્તિ જોડાયેલો છે તેને નુકસાન કેવું થઈ શકે, ઓછું. મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં તીવ્રતાથી પ્રજનન, નિર્ધારિત મધપુડામાં લાંબા સમય સુધી રહેવું, મધ એકત્રિત કરવાની વધુ ક્ષમતા, ઓછા ડંખ મારે તેવી ઐચ્છિક લક્ષણો હોય છે. ચરાણ ચારાગાહ શું છે અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે તેની વાત કરવાની છે. તો ચરાણ એ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે પ્રાપ્ત ફૂલો છે. ચરાણ એટલે શું? ચરાણ એટલે મધમાખીઓને મધુરસ એટલે કે જે મધમાખીની મદદથી જે આપણને મીઠો રસ મળી રહ્યો છે તેને શું કહેવાય છે? મધુરસ. અને પરાગ એટલે શું? તો પુષ્પની અંદર પરાગનયન થવા માટે પુષ્પની અંદર પરાગ ઉત્પન્ન થવી ખૂબ જ જરૂરી છે. તો પરાગ ઉત્પન્ન થવાની જે એકત્રિત કરવાની પદ્ધતિ ખરી, તે પરાગ સારા પ્રમાણમાં જો ઉત્પન્ન થશે તો તે શક્ય છે. માટે પરાગ એકત્રિત કરવા માટે પણ હોય છે, માટે પ્રાપ્ત ફૂલો પુષ્પો છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ટૂંકો સવાલ પણ પૂછાઈ શકે છે. ચરાણ એટલે ચરાગ્રાહ એ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે પ્રાપ્ત ફૂલો, પુષ્પોની જાતો અને તેમાંથી પ્રાપ્ત થતો ખોરાક મધુરસ અને પરાગ પર મધના સ્વાદ અને મધની ગુણવત્તા સંબંધિત છે. એટલે કે પુષ્પોની જાતો જે પુષ્પની અંદર વધારે પ્રમાણમાં પુષ્પરસ હોય છે, પરાગ હોય છે, તેની પર આધારિત મધુરસ કે તેની અંદરથી મળતો રસ તે સારા પ્રમાણમાં મળી રહે છે અને પરાગ પણ મળી રહે છે, જેને કારણે અન્ય ફૂલોનું શું થઈ શકે છે? નવસર્જન થઈ શકે છે. કારણ કે પુષ્પોને પ્રજનન કરવા માટે પરાગની ખૂબ જ જરૂરત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 15મા પાઠની અંદર આપણે જેટલા પણ પ્રશ્નનો અભ્યાસ કરેલો છે એ તમામે તમામ વિડીયોની અંદર તમને ખાસ આગ્રહ કરવામાં આવે છે કે તમે દરેકે દરેક પ્રશ્નને તૈયાર કરો, જેથી કરી તમારી ઇન્ડેક્સની અંદર, તમારી પુસ્તકની અંદર જેટલા પણ પ્રશ્નો તમને પ્રાપ્ત થાય છે એ તમામે તમામ પ્રશ્નો પણ તમે ત્યાં તૈયાર કરી શકો છો અને વ્યવસ્થિત તૈયાર કરી શકો. અહીં ગાડી આપણે જે અભ્યાસ કરેલો છે, જે પાઠનો અભ્યાસ કરેલો છે, તે પાઠ વિદ્યાર્થી મિત્રો આપણા પુસ્તક સાથે ખૂબ જ જોડાયેલો છે, આપણા વ્યવહાર સાથે જોડાયેલો છે. તો તેને તમે ખૂબ જ સારી રીતે તૈયાર કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો આવે છે. તો તે સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર અત્યાર સુધી આપણે જેટલા પણ પાઠ અભ્યાસ કરી ચૂકેલા છે, પાઠની અંદર જેટલા પણ પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂકેલા છે તેની પર આધારિત છે. કે પહેલું આવે છે પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો. અલગ અલગ રીત છે, તેમાંથી કોઈ પણ એક રીતનું વર્ણન કરવાનું છે જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય. તેને વિશે તમે આગળના પ્રશ્નની અંદર પણ અભ્યાસ કરીને જોઈ શકો છો, જેથી કરી તમને તે પ્રશ્નનો જવાબ મળી શકે છે. અને અહીં ગાડી આપણે વિડીયોની અંદર પણ આપેલું છે. છતાં પણ કોઈ જાતની ડિફિકલ્ટી હોય તો તમે અહીં અમને રજૂઆત કરી શકો છો. ત્યાર પછી પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? જેને માટે રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ. તો તેને વિશે પણ આપણે સમજૂતી મેળવેલી છે, તેને પણ તમે આગળ જોઈ શકો છો. ત્યાર પછી આવે છે
ત્રીજો પ્રશ્ન, આંતરપાક કે આંતરખેડ. આંતરપાક એટલે એક પાકની સાથે બીજો પાક ઉગાડવામાં આવતો હોય, એટલે કે એક પાકનો એક ક્યારો હોય ને બીજો પાકના બીજા ક્યારો હોય અથવા તો વચ્ચે તેને આંતરપાક કહેવાય છે. આંતરખેડ એટલે શું? આંતરખેડ એટલે જે ક્યારા આપણે ઉગાડેલા છે, જે હરોળ ઉગાડેલી છે, તે હરોળની વચ્ચે ખેડ કરવાની પદ્ધતિને શું કહેવાય? આંતરખેડ પદ્ધતિ કહેવાય છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂકેલા છે તે જ પ્રશ્નો આપણે અહીં ગાડી આપેલા છે સ્વાધ્યાયની અંદર. તો તમે અહીં ગાડી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તે પ્રમાણે 5મો પ્રશ્ન આવે છે, ભંડાર ગૃહો, ગોદામો એટલે કે ગોડાઉનમાં અનાજને નુકસાન કેવી રીતે થાય છે તેને વિશે સમજૂતી છે. તેમાં પણ 2 પ્રકારો છે, કુદરતી અને કૃત્રિમ છે, જૈવિક અને અજૈવિક ઘટકો જોવા મળે છે. ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે તેને વિશે પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, પશુપાલનથી શું લાભ થાય છે તે પણ જોયું, કારણ કે ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં ઉત્પાદન વધારવા માટે શું સમાનતા છે તેને વિશે આપણે અલગ અલગ અભ્યાસ કરી ચૂકેલા છીએ. પ્રગ્રહણ, મત્સ્ય ઉછેર, મેરીકલ્ચર, દરિયાઈ મત્સ્ય ઉછેર અને જળ સંવર્ધનમાં શું તફાવત છે તેને વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ વિદ્યાર્થી મિત્રો. તો દરેકનો અભ્યાસ કરેલો છે. હવે માત્ર વિદ્યાર્થી મિત્રો તમારે એક જ કાર્ય કરવાનું છે કે તમે જે કંઈ વિડીયોની અંદર અભ્યાસ કરી ચૂકેલા છો તેનો વ્યવસ્થિત અભ્યાસ કરીને તૈયારી કરો, જેથી કરીને તમારી થોડાક સમય પછી પણ જો એક્ઝામ લેવાઈ શકે તો તે એક્ઝામની અંદર તમે સંપૂર્ણ ગાઈડન્સ સાથે આગળ વધી શકો અને સંપૂર્ણ માર્ક્સ મેળવી શકો જેવી અમારી આશા રાખીએ છીએ. અને તમને કોઈપણ જાતની ડિફિકલ્ટી હોય તો તમે અહીં કોમેન્ટ બોક્સની અંદર રજૂઆત કરીને તેનું સોલ્યુશન મેળવી શકો તેમ છો.